पशून् पाहि पाहीति पाहि हरि ओम मा पशोः पवित्रं मा। આ છે 19 વર્ષના દેવવ્રત મહેશ રેખે કે જેઓ મૂળ રૂપે મહારાષ્ટ્રના અહલ્યાનગરના રહેવાસી છે, જેમણે કાશીમાં લગભગ 200 વર્ષ પછી પ્રથમ વખત દંડક્રમ પારાયણનું અનોખું અને દુર્લભ પાઠન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમના આ અસાધારણ વેદાગ્નિ જ્ઞાન અને કાશીના પવિત્ર તટ પર કરેલા અભૂતપૂર્વ પાઠનને કારણે તેમને વેદમૂર્તિની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ છે. દેવવ્રતના આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા તેમના વખાણ કર્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું વિશેષ સન્માન કરીને તેમને પ્રોત્સાહન આપ્યું છે. 19 વર્ષની નાની ઉંમરે વેદના ગહન અભ્યાસમાં આટલું મોટું યોગદાન આપવાથી દેવવ્રત દેશભરમાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.